સ્વામિનારાયણ અરે તારીખ આજે 30 ડિસેમ્બર 2025 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે આ પ્રથમ સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે છે એ જોઈ રહ્યા છે. આપણે ઓલમોસ્ટ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર જે છે એ લગભગ એનો 80થી 90% જે કોઈ ભાગ જે છે તે પૂરો થયો છે. હવે 10-15-20% જેવો ભાગ જ બચેલો છે. ગઈકાલે આપણે એ જોયું કે ભાઈ ભગવાનની તમે અહીંયા જે પ્રકારની ઉપાસના કરો એ પ્રમાણે તમને મુક્તિ મળે. તમે ભગવાનને જેવા જાણો એવા તમે પણ થાવ. તમે ભગવાનને નિત્ય નિર્દોષ જાણો તો તમે નિર્દોષ થાવ. ભગવાનને તમે કામી ક્રોધી લોભી સમજો તો તમે પણ એવા થઈ જાઓ. એ પ્રમાણે જે અસત જાણે છે ભગવાનને એ પોતે પણ અસત થઈ જાય છે. જે સત જાણે છે તે પોતે સત થઈ જાય છે. જે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે એવું માને છે અને એનું સેવન કરે છે તો અહીંયાથી એ પછી ભગવાનના ધામમાં જાય ત્યારે બળાત એને પણ એ કલ્યાણકારી ગુણો ભગવાન બળાત પ્રાપ્ત કરાવે છે. એટલે ગઈકાલે આપણે જોયું કે જ્ઞાન ઉપાસનાત્મક છે અને ઉપાસવાનું બ્રહ્મ તે સગુણ છે એમ ઉપર કહેલું છે. યતો વાચો નિવર્તંત પ્રાપ્ય મનસા સહ. એટલે જુઓ પાનું 74-75 બરાબર. એટલે શું છે? જ્ઞાન જે છે તે ઉપાસનાત્મક છે. ચાલો, ઉપાસનાત્મક છે જ્ઞાન એટલે એનો અર્થ શું તે સમજો. અત્યાર સુધી આપણે એવું જોયું કે બ્રહ્મ જે છે એટલે ભગવાન જે છે તે જ્ઞાનનો વિષય છે અને મોક્ષ માટે સગરી શ્રુતિઓ બ્રહ્મ વિષયક જ્ઞાનનો જ ઉપદેશ કરે છે. બરાબર. તમારે મોક્ષ મેળવવું હોય તો જે કોઈ શ્રુતિઓ જે છે કેવી કે ભાઈ તમારે બ્રહ્મ નામનો વિષય જે છે એ વિષયનું સેવન કરવું પડે તો એના દ્વારા તમારો મોક્ષ થશે. બ્રહ્મ એટલે કોણ? ભગવાન. એટલે શું છે કે ભાઈ બ્રહ્મ વિષયક જ્ઞાનનો બધા ઉપદેશ કરે છે. એટલે ભગવાન સંબંધી જ્ઞાનનો જ મોક્ષ માટે ઉપદેશ કરે છે. માયા સંબંધી જ્ઞાન તમને ગમે એટલું હોય પણ એનાથી મોક્ષ થવાનો નથી. મોક્ષ માટે તમારે બ્રહ્મ વિષયક જ્ઞાનની જ જરૂર પડે. જ્ઞાન એટલે શું? તો જાણવું. તો જાણવાના કોને છે? તો જાણવાના અને ભગવાનને છે. બ્રહ્મને જાણવાના છે. બરાબર. કેમ? કારણ કે જો પોતે બ્રહ્મરૂપ હતા કોણ? સુખદેવજી. તો પણ એ ભગવાનને જાણવા માટે ભગવાનના કલ્યાણકારી ગુણો એનું કથન કરતું જે કોઈ શાસ્ત્ર શ્રીમદ ભાગવત પુરાણ નામનું હતું એ પોતે બ્રહ્મરૂપ હોવા છતાં એ શાસ્ત્રને ભણવા ગયા. કારણ કે એ શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્રો ભગવાનના ગુણ કીર્તન હતા એને લઈને. કયા શાસ્ત્રમાં? શ્રીમદ ભાગવત નામે પુરાણમાં. એટલે બ્રહ્મ વિષયક જ્ઞાન જે છે એના દ્વારા મોક્ષ થાય છે. ભગવાને જે કહ્યું ને જીવ ઈશ્વર અને માયા એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહ્યું. હવે એમાં માયાનું જ્ઞાન છે એ તો જાણવાનું કેમ છે? ऊपर कौन सा बटन है? लाल वाला. उसको दबाना नहीं था. समझी ગયા? એમ માયાવાળું બટન કેવું છે? ત્યાજ્ય છે. એનું જ્ઞાન મેળવવાનું છે પણ એ જ્ઞાન કેના માટે છે? यहाँ પર નહીં જાને કા. માયામાં ખોવાઈ જવાનું નથી એટલા માટે ડેન્જર છે. એટલા માટે કહ્યું છે કે ભાઈ એ માયાનું જ્ઞાન જરૂરી છે. સમજો, જેમ જગતમાં સારા વ્યક્તિઓની ઓળખાણ થવી જરૂરી છે, સત્પુરુષોની ઓળખાણ થવી જરૂરી છે, એમ અસત્પુરુષની ઓળખાણ થવી પણ જરૂરી છે. કેમ? એના દ્વારા ભગવાને શું કહ્યું કે એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. તો તમને ખબર હોય તો તમે વ્યવહાર ન કરો ને. એટલે એની ઓળખાણ તો તમને થવી જ જોઈએ કે આ અસત્પુરુષ છે. સમજ પડે છે? એટલે અહીંયા કહ્યું કે ભાઈ બ્રહ્મ જે છે તે જ્ઞાનનો વિષય છે. ઓ હર હર મહાદેવ. એટલે એ વિષય જે છે તે મોક્ષકારી છે. બરાબર. બ્રહ્મ સિવાય બીજો કોઈ વિષય મોક્ષકારી નથી. એટલે ભગવાન સિવાય બીજો કોઈ વિષય મોક્ષકારી નથી. એટલે ભગવાન તમારા જ્ઞાનનો વિષય બને તો જ તમારો મોક્ષ થાય. એટલે ભગવાનને તમારે કે બ્રહ્મને તમારે એક વિષય રૂપ માનવા પડે. નિર્વિશેષ છે. કોઈ વિષય નામનું એવું કંઈ હોતું નથી બ્રહ્મમાં કે ભગવાનમાં તત્વ કે કંઈ વિષય. બ્રહ્મ કોઈ વિષય નથી. આવું જે અદ્વૈતીઓ માને છે એનું અહીંયા રામાનુજાચાર્યએ વ્યવસ્થિત રીતે ખંડન કર્યું. શું કે ભાઈ એ તો વિષય છે જ. અને કોના માટે એ વિષય છે? આત્મા માટે. એ ભગવાન જ્યારે પરમ વિષય કે મુખ્ય વિષય બને અને એ પરમાત્મા તત્વને આત્મા જાણે તો આપણે ગઈકાલે જે લોયાના 7મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે રૂતે જ્ઞાનનમ મુક્તિ. તો એ ભગવાન સંબંધી જ્ઞાનની વાત કરેલી અંદર. એ ભગવાને શ્રીજી મહારાજે લોયાના 7મામાં એ વાત કરી કે એ ભગવાનના પ્રત્યક્ષ અને પરોક્ષ બે સ્વરૂપ છે. એમ કે એમાં જે પરોક્ષ સ્વરૂપ કયું ભગવાનનું? બોલ. અક્ષરધામમાં જે છે તે પરોક્ષ છે. કારણ કે એ અત્યારે આપણા માટે પ્રાપ્ય નથી. અત્યારે કોઈને અક્ષરધામનું રૂપ દેખાય છે કે ભાઈ એ કેવું છે? એ તો આપણે શાસ્ત્રોમાં વાંચીએ એની પરથી કહીએ કે ભાઈ આવું છે.
તો એ પરોક્ષ રૂપ અક્ષરધામસ્થ છે, બરાબર. તો પ્રત્યક્ષ કયું રૂપ છે આપણા માટે? અત્યારે આપણા માટે આ મૂર્તિ જે છે તે, બરાબર. તો એ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન જ્યારે તમને થાય ત્યારે કલ્યાણ થાય, બરાબર. વડતાલનું 18મું વચનામૃત પણ એ કહે છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ભગવાનના સ્વરૂપને ઓળખવાનું છે, જાણવાનું ને શું જાણવાનું છે? ભગવાનના સ્વરૂપને જ જાણવાનું છે. એટલે શું કહ્યું? ઉપાસવાનું બ્રહ્મ તે સગુણ છે એમ ઉપર કહેલું છે. હવે એ જેની તમે ઉપાસના કરો તે ગુણવાળો હોય તો એની ઉપાસના થાય ને, કારણ કે એનામાં કલ્યાણકારી ગુણ હોય તો એ ગુણોને તમે ગાઓ તો એની ઉપાસના થાય ને. આપણે શ્રીમદ ભાગવત પુરાણ જે સાંભળે છે એને ખબર પડશે એમાં ભગવાનના કેટલા બધા ગુણોનું વર્ણન કરેલું છે કલ્યાણકારી. કાલે જોયું કે નહીં? ભગવાનમાં કેવો કલ્યાણકારી ગુણ છે કે ભાઈ એ પૂતના જે ભગવાનને મારવા આવી હતી, ભગવાને એને પણ એની માતા યશોદાજી જેવી ગતિ આપી. તો ભગવાન જેવો દયાળુ કૃપાળુ કોઈ છે? કોઈ નથી. જે ભગવાનને મારવા આવેલી, બરાબર, દૂધ સ્તનપાન કરાવવા કેમ આવેલી? મારવા માટે. તો પણ ભગવાને એને મુક્તિ આપી. કેમ? ભગવાન કહે કે જો ભાઈ જે હોય તે, એણે મારો સંગ તો થયો છે ને. ભગવાને પોતાના સંગે કરીને એને મુક્તિ આપી, સમજો. એટલે ભગવાનને આપણે જે કહીએ કે ભાઈ ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, તો આ રીતે દયાળુ અને કૃપાળુ છે. ભગવાનની જગ્યા પર આપણે હોઈએ તો એનું મોક્ષ કે મુક્તિ આપીએ ખરા એને? કે મને મારવા આવેલી તો આપણે આપીએ? કોઈ દિવસ ના આપીએ, બરાબર. એટલે એને કંઈ બીજું આપીએ જે કંઈ જોઈતું હોય તે, કે ન જોઈતું હોય તેવું, પણ મુક્તિ તો ન જ આપીએ જો આપણે ભગવાનની જગ્યા પર હોઈએ તો. પણ એટલે જ આપણે નથી હોતા. ઘણા લોકો કહે ને તો હું હોતે તો આમ કરી નાખતે, પણ ગાંડા તું નથી એટલે જ નથી. કારણ કે તું હોતે તો આમ કરી નાખતે, ભગવાનને ખબર છે. એટલે તને એમ નથી કરવા દેવું ભગવાન, એટલે ત્યાં મૂક્યો નથી. સમજી ગયા? હા. કેમ છે? મજા આવી ગઈ ને? હા. એટલે એવું બોલવાનું જ નહીં કે હું હોતે તો આમ કરી નાખતે. ભાઈ તું જ્યાં છે ત્યાં બરાબર જ છે. તું ત્યાં હતે તો એવું કરતે ને, એટલે ભગવાનને ખબર હતી કે તું ત્યાં હતે તો આવું કરતે, એટલે તને ત્યાં મૂક્યો નથી. લોકોની કંઈ મોદી સાહેબ આમ નથી બોલવાનું છે. 2 દિવસ મોદી સાહેબની જગ્યા પર બેસી જાઓ. જે હીટ લાગે ને, જે ગરમી લાગે ને તમને, તમારે છે ને મગજ ફરી જાય તમારું. બોલવાનું ખાલી ખાવાનો ખેલ છે કે મોદીએ આમ કરી નાખ્યું, મોદીએ તેમ કરી નાખ્યું. એનામાં કંઈ, અરે ભાઈ એને જેટલી ઉપાધિ છે એટલી અત્યારે આખા ઇન્ડિયામાં કોઈને નહીં હશે, બરાબર. વગર બૈરી છોકરા વગરની એની ઉપાધિ છે, તે સૌથી ખતરનાક ઉપાધિ છે એને. સમજી ગયા? એટલે બોલવાનું બહુ સરળ છે. મોદી સાહેબે આમ કર્યું ને તેમ કર્યું, એની જગ્યા પર બેસે તો ખબર પડે કેટલી ઉપાધિ છે. એટલે ઉપાસવાનું બ્રહ્મ તે સગુણ જેમ ઉપર કહ્યું, યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, જેને પહોંચ્યા વિના વાણી મન સહ વર્તમાન પાછા ભરે છે. એ શ્રુતિ એવું પ્રતિપાદન કરે છે કે જે બ્રહ્મ અનંત છે અને અપરિમિત ગુણવાળું છે, તેનો મન અને વાણી વડે આટલું કે આવું એમ પરિચ્છેદ માપ થઈ શકતો નથી. તેથી જ બ્રહ્મને જે આટલું અમે પરિચ્છેદ માપવાળું જાણે છે તેણે બ્રહ્મને જાણ્યું નથી, મનન કર્યું નથી. એમ ઉપરની એટલે યસ્યામતમ એ શ્રુતિમાં કહેલું છે. એમ કહેવાનું કારણ એ છે કે એ બ્રહ્મ જે છે તે પરિચ્છેદવાળું નથી. ભાઈ એમ જે કહ્યું છે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, એટલે માહિક એવા ઇન્દ્રિય અંતકરણથી એ બ્રહ્મ કે ભગવાનને પામી શકાતા નથી. એટલે એનો મતલબ એવો નથી કે એ બ્રહ્મ જે છે તે પામી શકાય એવા જ નથી. પણ ભાઈ આપણી ઇન્દ્રિયોની કેપેસિટી એવી નથી કે ભાઈ એ અંતકરણ કે ઇન્દ્રિયો દ્વારા એ ભગવાન પામી શકાય. કારણ કે ઇન્દ્રિયોની કેપેસિટી મર્યાદિત છે અને ભગવાન તત્વ, પરમાત્મા તત્વ કેવું છે? અનંત તત્વ છે. પરિચ્છેદ એટલે કોઈ માપવાળું નથી, અપરિચ્છિન્ન છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ભગવાન અપરિચ્છેદ એટલે અમાપ છે. તો આપણી જે કેપેસિટી જે બંધાયેલી કે મર્યાદિત કેપેસિટી જે છે જ્ઞાનની, એના દ્વારા એ ભગવાનને કેવી રીતે પામી શકાય? ને પામી શકાય તો મર્યાદિત જ, માપવાળું જ આપણે પામી શકીએ. એટલા માટે એવું કહ્યું છે. એનો મતલબ એવો નથી કે ભાઈ ભગવાનમાં એવું કંઈ છે જ નહીં કે એને પામી શકાય. ભગવાનમાં તો એવા અનંત કલ્યાણકારી ગુણો છે કે જેને તમારે પામવાના છે, જે પામવા યોગ્ય છે. પણ આપણી કેપેસિટી હોય જેટલું એટલું પામી શકાય ને. સમજો, દાખલા તરીકે કોઈ જગ્યા પર તમે જમણવારમાં ગયા, 1000 રૂપિયાની થાળી હતી અને ઓછામાં ઓછી 150 આઈટમ હતી. પણ 150 આઈટમ તમે એક એક વસ્તુ પણ ખાઈ શકો ખરા? તમે કહો કે આ ખાઈશ તો પેલું રહી જશે, પેલું ખાઈશ તો પેલું રહી જશે. હવે એમાં એ દાળ ભાત શાક રોટલી તો ખોટા જ મૂકેલા હોય. કારણ કે 150 આઈટમ એણે મૂકેલી હોય તો એમાં દાળ ભાત શાક રોટલી કોણ ખાય? બરાબર. પેલો કહે કે આ બાજુ તો કાજુનો મહેસૂબ છે, તો પેલો બીજો કહે કે આ બાજુ તો અંજીર પાક છે, તો પેલો ત્રીજો કહે કે હે તું અંજીરને કાજુમાં પડેલો જ. આ બાજુ તો કંઈક બીજું જ છે ને પેલી બાજુ કંઈ ત્રીજું જ છે. સમજો?
બરાબર. પેલો કે આ બાજુ માવા કેક છે, પેલો કે આ બાજુ ગાજરનો ગરમ ગરમ હલવો છે, પેલો આ બાજુ કંઈ કે રબડી છે. લે હે, હા વિજયભાઈ રાખેલું એવું બધું. પેલો ફરે એટલે જ પેટ ભરાઈ જાય. વિજયભાઈને તે એવું જ હતું. ઘીની એટલી બધી વસ્તુ હતી કે જે સત્સંગીઓને ખાલી ઘીનું પણ ખાય ને તેનું પેટ ભરાઈ જાય, બીજું કંઈ ખાવું જ નહીં પડે. સમજો બરાબર. હા કેલી 1000ની એક થાળી હતી, 1000 વાળી થાળી, અને 60-70 લાખ રૂપિયા વાપરી નાખ્યા. બરાબર. એ માણસ દિલદાર એટલે વાપરી નાખે. વૃષભ રાશિવાળો ખર્ચો કરે ને એટલે તમારે જોવાનું જ નહીં. વૃષભનો સિગ્નલ શું છે એનું, એનો સિમ્બોલ શું છે? ગોધો, બળદ. બળદ જ્યારે પણ વિફરે અને રસ્તામાં નીકળે ને એટલે બધા રસ્તો આપવો જ પડે એને. બળદની 2 સિમ્બોલ છે, ધર્મનું અને બીજું શાંત. બેઠેલો હોય તો આમ આળસુની એમ બેસે, પણ જો ઊભો થાય ને એટલે એના સિંગડા પાડે. બરાબર. શુક્ર પ્રધાન રાશિ છે એટલે ખર્ચો કરે ને દિલથી ખર્ચો કરે, બહુ ખતરનાક ખર્ચો કરે. એ લોકોને વરદાન છે એનું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો કે ભાઈ કેપેસિટી હોવી જોઈએ ને આપણી. મોસારે જમણવારને માં પીરસનાર, બધી વાત સાચી. આપણી કેપેસિટી તો પેટની લિમિટેડ છે ને. એમ ભગવાન અમર્યાદિત છે, પણ આપણી પોતાની કેપેસિટી કેટલી છે? બહુ નાની છે. તો આપણે ભગવાનને કેટલા જાણવાના? આપણા માપ પ્રમાણે જ જાણીએ ને. સમજો. એટલે અહીંયા એવું કહ્યું છે કે ભાઈ એ ભગવાન જે છે તે માઈ કહેવાય, ઇન્દ્રિયો અંતઃકરણથી પામી શકાતા નથી. એનો અર્થ એવો નહીં લેવાનો કે ભગવાનમાં કોઈ ગુણ નથી એટલે નહીં પામી શકાતા. હા, અર્જુનજીએ વિરાટ સ્વરૂપના દર્શન કર્યા પછી છેલ્લે શું કહ્યું ભગવાનને કે ભાઈ તમારા જે ઓરિજિનલ મનુષ્ય રૂપે, જે મારા મિત્ર રૂપે તમે મને દર્શન આપો છો અને મારી જોડે હરોફરો છો, તમે પાછા એવા થઈ જાઓ. મને એમાં જ સુખ આવે છે. એ સૌમ્ય રૂપમાં જ મને સુખ આવે છે. તમારા આ રૂપથી મને સુખ નથી આવતું. કારણ કે ભગવાન જેવા છે તેવા જો આપણી પાસે આવી જાય તો થઈ રહ્યું કલ્યાણ આપણું. આઈડિયા આવે છે? સમજો. બહુ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ વાત. અહીંયા આવીને ખાલી મોદી સાહેબ ખુરશી નાખીને સામે બેસી જાય તો શું હાલત થાય? કંઈ જ નહીં બોલે, પ્રોટોકોલ વગર જ આવી જાય. હેલિકોપ્ટરમાં ઉતરે સુરતના રેલવે સ્ટેશન પર ને કહે કે ભાઈ અમારે રામપુરા મંદિર જવું છે, દર્શન કરવા આવે. દર્શન બંધ એટલે ત્યાંથી જોઈને કે સામે શું ચાલે છે? કે સભા ચાલે છે. ઓકે, આઈ વિલ એટેન્ડ ધીસ સભા. હું વાસુદેવભાઈને પર્સનલી ઓળખું છું એટલે અહીંયા આવીને સામે આવીને બેસી જાય મોદી સાહેબ. તમારા લોકોની હાલત શું થાય? મોદી સાહેબ કંઈ જ નહીં કરે, તમને ખાલી ખબર પડે કે મોદી સાહેબ આવેલા જ છે. તમારી હાલત આ તમે જે અત્યારે અહીંયા બેઠા જ છે એવી રીતે નહીં બેસી શકું. અને હું પણ જે આટલું નેચરલ ચલવું છું ને એ રીતે નહીં ચલવી શકું. ફરક પડે જ. કેમ? દેશના વડાપ્રધાન છે, રાજા છે. તો હવે મોદી સાહેબ જો અહીંયા આવે ને આપણે આટલો ફરક પડે છે તો આ તો યાર ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. શું થાય? સમજ પડે છે? હું તમને જે મોદી સાહેબનું ઉદાહરણ આપું છું, આ તો માયાનું છે બાજુ. મોદી સાહેબ તો આપણામાંના જ એક છે, મનુષ્ય સદ્રશ માણસ જ છે, પણ એના પદ પ્રતિષ્ઠાને લઈને આપણે આપણું નેચરલ નૈસર્ગિક આપણી જે એબિલિટી છે એ પ્રમાણે કામ નહીં કરી શકતા. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, જેનોને આપણો કોઈ મેળ જ નથી. કાં રાજા ભોજ ને કાં ગંગુ તેલી પણ નહીં કહેવાય. કારણ કે રાજા ભોજ અને ગંગુ તેલીની સરખામણી પણ અહીંયા તો નકામી છે. ભગવાન એટલા મોટા છે ને આપણે એટલા તુચ્છ છે. સમજો. એટલા માટે અહીંયા એવું કહ્યું છે કે એ ભગવાનનું બધું અનંત છે, અનંત કલ્યાણકારી ગુણ બધું અનંત છે. ભગવાન કેવા છે? અપરિછિન્ન છે, અમાપ છે. એમના ગુણો પણ અમાપ છે. અને આપણી બુદ્ધિ, આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણી જ્ઞાન શક્તિ બધી કેવી છે? માપવાળી છે. આપણે પરમ દિવસે એક વાત કરેલી ને કે આજકાલ લોકોને સારા માણસને ઓળખતા કેમ નથી આવડતું, કે સાચા માણસને લોકો ઓળખી કેમ નહીં શકતા? સમજો. કારણ કે પોતે એટલો સાચો કે સારો નથી રહ્યો. એનામાં પોતાનામાં એટલા બધા અત્યારે કરપ્શનને અવગુણ ઘૂસી ગયા છે કે એને કરીને એને પેલા સામેવાળા વ્યક્તિની ગુડનેસ કે એની જે અચ્છાઈ તે દેખાતી નથી. એને એમાં કંઈ અવગુણ જ દેખાય. એવું તો હોઈ જ નહીં શકે. આ તો કેમ? એને પોતાનામાં જ એવી દ્રષ્ટિ નથી, એ પોતે એવો દ્રષ્ટા બન્યો નથી ચોખ્ખો. સમજો. અરીસા ઉપર ધૂળ લાગેલી હોય તો તમે ગમે એટલા જોરદાર તૈયાર થાવ પણ તમને તમારું અંદર સામે પ્રતિબિંબ સારું દેખાશે? ના દેખાશે. કેમ? કારણ કે અરીસા પર ધૂળ લાગેલી છે. એમ આ અરીસો જે છે અંતઃકરણ રૂપી, એની પર ધૂળ લાગી ગઈ છે. તો તમને સામે બેઠેલો સાચો માણસ કે સારો માણસ પણ એટલો સારો લાગવાનો નથી જેટલો એ છે. એટલે તમારે એને ઓળખવું હોય, સાધુને ઓળખવા હોય તો પહેલાં તમારે સાધુ જેવા બનવું પડે. નિર્મળ હૃદયવાળા. નિર્મળ હૃદય સોહે એવું એક આખી તુલસીદાસ
સોહે મન પાવા, એટલે નિર્મળ હૃદયથી મને પામી શકાય છે. આવું તુલસીદાસજીની ચોપાઈમાં ભગવાન વિશે કહ્યું છે કે ભગવાનને પામવું હોય તો પહેલાં તમારે નિર્મળ થવું પડે, એટલે આપણે નિર્મળ થવું પડે. તમારે એટલે મારે પણ, સમજો. એટલા માટે અહીંયા એવું કહ્યું છે કે ભાઈ એ ભગવાનને પામી શકાય એવા નથી. પણ એનો અર્થ એવો નથી કે ભગવાન પામી શકાય એવા નથી. અર્થ આ રીતે લેવાનો છે કે આપણી કેપેસિટી જે છે તે બહુ લિમિટેડ છે. એટલે અહીંયા શું કહ્યું કે એટલે આટલું અમે પરિચ્છેદ તેણે બ્રહ્મને જાણ્યું નથી, મનન કર્યું નથી, એમ ઉપરની યસ્યામતમ એ શ્રુતિમાં કહેલું છે. એમ કહેવાનું કારણ એ છે કે બ્રહ્મ પરિચ્છેદવાળું નથી, એટલે માપવાળું નથી. એટલે તમે સમજો, તમે ભગવાનને ગમે એટલા જાણો પણ તમે જાણી નહીં શકવાના. એમ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ પેલાને ત્યાં તમે લગ્નમાં ગયા હો અને તમે ગમે એટલી કોશિશ કરો પણ એમાં રહેલી બધી આઈટમ નહીં ખાઈ શકો. બરાબર, આઈટમ જ એટલી હોય તો તમે શું કરવાના? એટલે પેલો કોઈ તમને પૂછે અખરોટનો મોહનથાળ, પેલો અખરોટનો હલવો ખાધેલો તમે? તમે કહો અખરોટનો હલવો કાં હતો, રહી ગયો હાલો. પણ તમે કેટલું ખાવાના? આઈડિયા આવે જ તમને હું જે કહું તે. એમ ભગવાન છે જ એવા કે કોઈ એવું કહે કે ભગવાનને જાણી ગયો તો એ જુઠ્ઠું બોલે છે. કારણ કે ભગવાન પૂરેપૂરા જાણી શકાય એવા જ નથી. જો માયિક વસ્તુમાં 1000 રૂપિયાની થાળીમાં આપણી આ હાલત થાય છે, તમે સમજો. આમે ઉદાહરણ તમને એટલા માટે આપ્યું કે એકદમ મને ક્લિક થઈ ગયું. તો એક માયિક વસ્તુમાં આપણી આવી હાલત થઈ કે 1000 રૂપિયાની થાળીમાં આપણે બધી આઈટમ નહીં ખાઈ શકતા, તો યાર આ તો અમાયિક ને દિવ્ય એવા ભગવાન છે, તેને પૂરેપૂરા કઈ રીતે જાણવાના? એટલે જે એમ કહીશ કે એ બ્રહ્મ તત્વને હું નથી જાણતો તો ચોક્કસ એણે કંઈક જાણેલું છે. અને જે એમ કહીશ કે હું જાણું છું તે એણે હજુ કંઈ જાણ્યું નથી. કારણ કે જાણું છું એમ જે દાવો કરે છે એનો દાવો જ ખોટો છે. કારણ કે પૂરેપૂરા એ ભગવાનને કોઈ જાણી શકે એવું છે જ નહીં, કેપેસિટી જ નથી. આઈડિયા આવે છે તમને? બહુ સરસ લખેલું છે આ, એકદમ પ્યોર કોર ચોખ્ખું ઘી છે. બરાબર, ચલો. બીજી રીતે હોય તો યસ્યામતમ એટલે જેણે નથી મનન કર્યું તેણે મનન કર્યું છે. આવી ગયું ને? જો જેણે નથી મનન કર્યું તેણે મનન કર્યું છે. કેવી રીતે? તો સાંભળો. તમે કહો છો તેમ બ્રહ્મ વિષયક જ્ઞાન તદ્દન અસંભવિત હોવાથી યતો વાચો નિવર્તનતે તથા યસ્યામતમ ઇત્યાદિ શ્રુતિ હોય તો, ભાઈ કેવું છે? બ્રહ્મ વિષયક જ્ઞાન તદ્દન અસંભવિત, ભાઈ અસંભવિત છે કે જણાય એવું જ નથી પૂરું. તો પછી આ શ્રુતિ પ્રમાણે તેનો અર્થ કઈ રીતે થાય? તો સાંભળો આ રીતે. જેણે નથી મનન કર્યું તેણે મનન કર્યું છે અને જેઓએ નથી જાણ્યું તેઓએ જાણ્યું છે. એમ એ જ વાક્યમાં બ્રહ્મના મનન કર્યાની અને બ્રહ્મને જાણ્યાની જે વાત કહી છે તેનો વિરોધ આવે. તમે કહ્યું છે કે ન દ્રષ્ટ્ર દ્વારમ ન મતેર મંતારમ, એટલે દ્રષ્ટિના દ્રષ્ટાને તું જુએ છે, મતિના મંતાને મનન કરે નહીં. એ શ્રુતિ દ્રષ્ટિ અને મતિથી જુદા દ્રષ્ટા અને મંતાનો નિષેધ કરે છે. બરાબર, એક મિનિટ, ના અહીંયા નથી. પણ વાંધાનો ખુલાસો આ પ્રમાણે છે, સાંભળો કેવી રીતે. હવે આ ન્યાયવાળાનો મત છે, આપણો નથી, એટલે થોડી ગડબડ હશે અંદર, ગોળ વાત કરી હશે. આપણે શાંતિથી સમજો. જ્ઞાતામાં આગંતુક ચૈતન્ય રૂપી ગુણ માનવાથી જ્ઞાતાની જે અજ્ઞાન સ્વરૂપતા સિદ્ધ કરવામાં આવે છે એ કુતર્ક છે. નૈયાયિકો શું કહે છે? જ્ઞાનની એક લહેર આવે છે અને જાય છે. સમજો, આગંતુક છે. આગંતુકનો અર્થ શું થયો? આવે અને જાય. ત્યારે આપણા રામાનુજ વેદાંતમાં શું કહ્યું છે? આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પહેલેથી હતો ત્યારથી જ. એટલે જ્ઞાન આવે ને જાય એવું નથી, સ્થિર છે, સ્ટેબલ છે. આઈડિયા આવે છે? તિરોધાન પામે છે અને પ્રગટ થાય છે, એ આખી વસ્તુ અલગ છે. તિરોધાન પામવું એટલે શું? હતું તો ખરું જ, પણ ત્યારે ઢંકાઈ ગયું છે. આપણે નહીં કહેતા મારી બુદ્ધિ મત મારી ગયેલી કે મેં એની પર ભરોસો કર્યો. બુદ્ધિ મત મારી ગયેલી એટલે મત હતી તો ખરી જ, બુદ્ધિ હતી તો ખરી જ, એમ કહે છે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે? જ્ઞાન એક સ્ટેબલ વસ્તુ છે. જ્ઞાતા જે આત્મા છે એમાં જ્ઞાન કાયમ માટે રહેલું જ છે. ત્યારે એ આગંતુક નથી, આવે ને જાય એવું. ત્યારે આ શું ન્યાય મતવાળા શું નૈયાયિકો શું કહે છે? એટલે નીચે લખેલું જ છે. ન્યાય મતના નૈયાયિકો જ્ઞાનને આત્માનો આગંતુક એટલે બહારથી આવેલો ગુણ માને છે. બહારથી આવેલો ગુણ છે એમ. એટલે એ લોકો આપણે બહાર વિષય જે હોય છે અને એનું જ્ઞાન આપણે કાં થયેલું કહીએ છીએ? વિષય બહાર છે પણ એનું જ્ઞાન કાં થાય? હા, અંદર થાય. ત્યારે નૈયાયિકો શું કહે છે? જ્ઞાન બહારથી આવે છે. એટલો ફરક છે. આપણે શું કહીએ છીએ? જ્ઞાનનો વિષય બહાર છે, જ્ઞાન અંદર જ થાય છે. સમજો. એટલે જ ઘણી વખત શું થાય કે જે લોકો એવું માનતા હોય કે મેં બહુ જ્ઞાન સંપાદન કરી નાખ્યું, બહુ જ્ઞાન સંપાદન કરી નાખ્યું, એ આ નૈયાયિકોના મતને માને છે એવું છે.
કારણ કે એ લોકો જ્ઞાનનો વિષય બહાર શોધતા હોય છે, એટલે એ લોકોને બહારથી જે કંઈ માહિતીઓ મળે એને એ લોકો શું માની જાય છે? જ્ઞાન માની જાય છે. અરે એ વિષય બહાર છે, જ્ઞાન તો અંદરથી જ થાય છે. સમજો, જ્ઞાન એટલે જાણપણું. હવે તમે જ્યારે કોઈ પણ બહાર વ્યક્તિને જોવો તો વ્યક્તિ બહાર છે, પણ જાણું છું એ તમને જે ખબર પડે તે તો અંદર જ પડે ને, કે ભાઈ હું જાણું છું, હું જાણું છું એમ બોલો તો જાણું છું એ કોણ? હું. તો હું કાં રહેલો છે? અંદર રહેલો છે. એટલે જાણો તમે અંદરથી જો, વિષય ભલે બહાર છે. સમજ પડી કે ના પડી? ત્યારે નૈયાયિકો શું કહે છે? જ્ઞાન જ બહારથી અંદર જાય છે. એટલા માટે એમણે આ કહ્યું છે, પેલું જે આગળ આવ્યું ને તે. કેવી રીતે? સાંભળો. એનું પરિણામ એ થાય છે કે એ જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી રહેતો. આપણે શું કહીએ છીએ? જ્ઞાન એ આત્માનો સ્વભાવ જ છે. સમજો, મેં તમને શું કહું, તમારો સ્વભાવ કયો કહેવાય એ તમે પહેલાં સમજો. જે કામ તમે વગર વિચારીએ કરો અને પરફેક્ટ થાય ને એ તમારો સ્વભાવ થઈ ગયો, એ તમારી હેબિટ થઈ ગઈ. દાખલા તરીકે અમુકનો સ્વભાવ હોય કે કામ બગાડવું, તેનું કામ નહીં બગાડવા ચાહે તો પણ બગડે, એ બગડે જ. અને અમુકનો એવો સ્વભાવ હોય કે કામ બગડેલું કામ પણ સુધારવું, તો ગમે એવું અઘરું કામ કે ગમે એટલું બગડેલું કામ તમે આપો એ સુધારી નાખે. અમુક મારા જેવા કાગવાણીવાળા હોય. તો અશોકભાઈને હસું આવી ગયું. કાગવાણી એટલે ખબર ને તમને? યહાં પે નહીં જાને કા થા, તો પેલો જાય જ પાછો. મને ખબર જ હોય એ જાને વાલા હે. હમણાં જો પરમ દિવસે એક આજ્ઞા બહુ સરસ લખેલી હતા કે ભાઈ જે કોઈ પશુને એ લોકો તમારે ત્યાં હોય ને તૃણ જડાદી કે કરીને તમારાથી એની સંભાવના થાય તો ઘરમાં રાખવા, નહીં થાય તો નહીં રાખવા. એટલે જ હું કોઈ મંડળવાળાને મારા ઘરે નહીં બોલાવતો. આજ્ઞા ભગવાનની હું પાડું છું. કારણ કે ભગવાને શું કહ્યું? અશોકભાઈ, તું જડાદી કે કરીને સંભાવના નહીં થાય તો નહીં, બરાબર? એટલે હું કોઈને બોલાવતો જ નથી, કારણ કે મારી અત્યારે સંભાવના થાય એવું નથી. એટલે ભગવાનની આજ્ઞામાં છું ને હું. તો પછી પેલા ભાઈને હસવું આવે છે. અશોકભાઈને કહી તો અશોકભાઈ પહેલાં કહી કે આ આજ્ઞા કઈ દે પાડો ત્યાં, પછી ધીમે રહીને કે આ તો આપને પશુ કહી છે, બરાબર? દીપકે આંખ મીચી દીધી આમ કરીને કે હું પણ પશુમાં આવી જાઉં. અરે ભાઈ, કોઈ પશુ નથી, આ તો ખાલી બુદ્ધિ કસોટી છે આપણી, સમજો, બરાબર? ઘણી વખત આવી નાની નાની બાબત છે ને આપણે આમ કરીને લાઇટ કરી જાય, બરાબર? ગૌતમ બુદ્ધ હતા, બેઠેલા હતા, અને એક ભાઈએ આવી અને બહુ ગાળ દીધી, બધી નવી નવી ગાળ, સુરતીઓ લઈને એનાથી બી ખતરનાક ગાળ. ગૌતમ બુદ્ધ બેસી જ રહ્યા, શાંતિથી બેસી રહ્યા 1 કલાક 2 કલાક. પછી પેલો ગાળ દઈને ચાલ્યો કંટાળીને. પછી ગૌતમ બુદ્ધનો શિષ્ય હતો તે કે એને આટલી બધી ગાળ દીધી તમને, તો તમે કંઈ બોલ્યા નહીં, કંઈ રિએક્શન નહીં આપ્યું? તે કે તે શું જોયું? તે કે એણે તમને બહુ ગાળ દીધી. તે કે એણે દીધી ને, પણ મેં કાં લીધી છે? મારે નહીં લેવી હતી, નહીં લીધી. તું બજારમાં એમ કે જાય છે તો તારે કોઈ વસ્તુ નથી, તારે જે લેવું હોય તે જ તું લઈ જ ને. તારી પાસે રૂપિયા ગમે એટલા હોય, પણ તારે જે લેવું હોય તે જ તું લઈ જ ને. નહીં લેવું હોય તો નથી લેતો ને, બસ. તેમ મારે આ વસ્તુ નહીં લેવી હતી તો મેં નહીં લીધી. એણે ભલે આપવી હતી ને, એણે આપી દીધી, પણ મારે નહીં લેવી હતી એટલે મેં નહીં લીધી. આ એવી વાત છે, સમજો, કે ઘણી વખત નાની નાની બાબતમાં નાના જો કોઈ તે તમને એનલાઇટ કરી જાય, એમ તમને પણ થાય કે નહીં કંઈ બુદ્ધિ ચાલી ગઈ પટ્ટ દઈને. એમ ઊંઘમાં હોવું તમો ગુણ હોય. તમે જો આમ પહેલાં સભા જરા નીરસ ચાલતી હતી ને બધા જરા ઊંઘમાં હતા, કોઈ આમ તેમ, એટલે પછી મેં તમને એ આજ્ઞા કરી તો બધા કેવા હસી પડ્યા. એટલે બધાનું મન છે ને અહીંયા, કેમ હસ્યા તમે? ના, જરા પણ નથી. હરિભક્તને થોડા પશુ કહેવાય? શું વાત કરો તમે? હવે હું આ બાજુ ગુલાટી મારા. જો જ્યાં સુધી ધર્મના માર્ગમાં ચડ્યો નથી ને જે પણ કોઈ જીવ, તો આપણે જગતગુરુ શંકરાચાર્યથી માંડીને બધા મોટા આચાર્ય, અંગ્રેજો પણ કહી છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એ લોકો કહી તો છે સામાજિક પ્રાણી છે. નાગરિક શાસ્ત્રમાં આવતું તો હતું, આપણામાં આવતું હતું ને નાગરિક શાસ્ત્રમાં જ. બસ, તો એ સોશિયલ સામાજિક પ્રાણી છે, તો પ્રાણી છે તો એ લોકો પણ એક્સેપ્ટ કરે છે ને. પણ એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધર્મના માર્ગમાં છે. એને એનિમલ એટલે નહીં કહ્યો કે એનિમલ જે છે, પ્રાણી છે, એના જીવનમાં આહાર, નિદ્રા અને મૈથુન આહાર અને નિદ્રા 3 જ છે. હવે એની બહાર જે માણસ કલ્યાણ માટે પ્રયત્ન કરતો એ પશુ નથી. તમે સમજ્યા? જે આ 3 માટે, હવે આહાર જે છે તેના માટે બધા આખો દિવસ મહેનત કરે છે, પછી ખાઈ પીને શું કરે? ઊંઘે અને વિષય ભોગ કરે.
એટલે આહાર, નિદ્રા અને મૈથુન આ 3 જે છે ને તે પશુ યોનિમાં સર્વસામાન્ય છે, દરેક યોનિમાં, એક મોરની યોનિમાં નથી, સમજો. તો એ જે જીવ હોય ને મનુષ્ય જન્મમાં પણ એ કરતો હોય તો ત્યાં સુધી એ પશુવૃત્તિવાળો છે. પણ એ એનાથી ઉપર ઉઠે ને પોતાના મોક્ષ માટે કે કલ્યાણ માટે પ્રયત્ન કરે તો પછી એ પશુ ન કહેવાય. તમને સમજ પડી? આ ક્લેરિફિકેશન મેં આપ્યું, જે મેં તમને જોક માર્યો એની આ ક્લેરિફિકેશન આ છે. એટલે એ લાઇનમાં તમે નહીં આવો અત્યારે એમ. મેં ભલે એવું કહ્યું હસવા માટે, એવું કહેવાય નહીં કોઈને, બરાબર? ચાલો, તમે પણ એમાં નથી આવતા, બરાબર? ચાલો, તમારા ઘરમાં બીજા જે છે તે કદાચ આવી જાય, બરાબર? ઓકે. એટલે આ તમને સી ધ ડિફરન્સ, પેલું કહે ને મેગી ટમેટો કેચઅપ, ઇટ્સ ડિફરન્ટ. તો એ તમને ડિફરન્સ બતાવ્યો કે જે એકલું ખાવા પીવા માટે જીવે છે, ઊંઘવા માટે જીવે છે, વિષય ભોગ માટે જીવે છે, કલ્યાણ માટે જે પ્રયત્નશીલ નથી, એ જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું એ પ્રમાણે એ પશુ જેવો છે. એમાં કંઈ ના નથી, કંઈ ખોટી વાત નથી. હવે આમાં જે કહ્યું એ પ્રમાણે શું કહ્યું આમાં કે ભાઈ આત્માનો સ્વભાવ નથી. શું જ્ઞાન સ્વરૂપ હોવું એ આત્માનો સ્વભાવ નથી, પણ એ જ્ઞાન કેવું છે? આગંતુક છે. આગંતુક એટલે કેવું? આવે અને જાય. આવું કોણ કહે છે? નૈયાયિકો કહીએ, એટલે ન્યાયમત. અને આત્મા સ્વરૂપતઃ અજ્ઞાન સ્વરૂપ ઠરે છે, આ એક કુતર્ક છે. એટલે આનાથી શું થયું કે એનું સ્વરૂપ કેવું છે? અજ્ઞાન. કારણ કે પેલું જ્ઞાન બહારથી આવે ત્યારે એને મળે છે ને, તો એ પોતે તો અજ્ઞાન સ્વરૂપ જ થયો ને. કોના? નૈયાયિકોના મત પ્રમાણે. આ આપણો મત નથી, યાદ રાખજો. પાછું અહીંયાથી કંઈ ખોટું નહીં લઈ જતા. આ કોનો મત છે? નૈયાયિકોનો. એ લોકો શું કહે છે? આત્મા સ્વરૂપતઃ જ્ઞાન સ્વરૂપ નથી, એટલે જ્ઞાન જે છે તે આગંતુક છે. એટલે એ લોકોના મત પ્રમાણે આત્મા પોતે અજ્ઞાન સ્વરૂપ છે. ત્યારે આપણે રામાનુજ શું કહે છે? આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, બહાર તો ખાલી વિષય રહ્યો છે. એટલે આપણે જ્ઞાનનો વિષય બહાર માનીએ છીએ, પણ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે એને જે હું જાણું છું તે જાણું છું વાળી જે અંદર ભીતિ થાય છે તે ક્યાં થાય છે? અંદર થાય છે. એટલે આપણા માટે જ્ઞાન સ્વરૂપ છે આત્મા, આપણા રામાનુજાચાર્યના મત પ્રમાણે, સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે. ત્યારે નૈયાયિકો જે છે, ન્યાય મતવાળા, એ શું કહે છે? જ્ઞાન જે છે તે આગંતુક હોય છે. એટલે આમ કરીને બહારથી આવે અને જાય, આવે અને જાય, પણ આત્મા પોતે કેવો થર્યો? એનાથી અજ્ઞાન સ્વરૂપ થર્યો. એવો કુતર્ક કરે છે લોકો. તર્કમાં દમ નથી, આ ખોટો તર્ક છે. શું છે તે સાંભળો. અને આત્મા સ્વતઃ અજ્ઞાન સ્વરૂપ ઠરે છે, આ એક કુતર્ક છે. આ શું છે? કુતર્ક છે. કોનો છે? નૈયાયિકોનો. એ કુતર્ક તે આત્મા એટલે જીવાત્મા તે જ પરમાત્માનું ખરું મનન નથી, એ થકી આત્મા જણાતો નથી, એમ ઉપરની શ્રુતિનું તાત્પર્ય છે. એટલે એવો કુતર્ક જે છે, સમજો, એ થકી આત્મા જણાતો નથી એમ એ શ્રુતિનું તાત્પર્ય છે. એટલે એ શ્રુતિનું અર્થ એવું છે કે આવો કુતર્ક જે કરે એનાથી એમ કહે કે શું છે કે પેલા આત્મા કે પરમાત્મા જણાતા નથી. કઈ શ્રુતિ? યતો વાચો નિવર્તંત અપ્રાપ્ય મનસા સહ, જે કહીને એના માટે છે કે તે કુતર્ક કરે એનાથી એ જણાતું નથી એમ. પણ જે હકીકતમાં આત્માને જ્ઞાન સ્વરૂપ માને છે, કે પોતે જે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન નામનો ગુણ પણ એનામાં રહેલો છે એવું જે માને છે, અને ભ્રમ કે પરમાત્માને વિષયક એટલે જાણવાનો, જ્ઞાનથી એ જાણવાનું શું? તો એ પરમાત્માને પોતાના મોક્ષ વિષયક બાબત માટે જે કલ્યાણકારી સમજે છે એના માટે તો એ ભ્રમ એ જાણી જ શકે છે. પણ એની જે કેપેસિટી જે છે તે કેવી છે? મર્યાદિત છે. એટલે કોઈ એવો દાવો ન કરી શકે કે હું ભગવાનને પૂરેપૂર્ણ જાણી ગયો, કે કોઈ એવો દાવો ન કરી શકે કે ભાઈ એ ભગવાન જે છે એને હું કમ્પ્લીટલી સદંતર એ જેવા છે તેવા હું જાણું છું. કેમ? એ ભગવાન કેવા છે? અપરિચ્છિન્ન છે, અમાપ છે, અનંત છે. અને આપણી જે જ્ઞાનની કેપેસિટી જે છે તે કેવી છે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે ખરો, એની જ્ઞાનની કેપેસિટી કેવી છે? લિમિટેડ છે. એટલે જે એમ કહે છે કે એ બ્રહ્મને મેં જાણ્યું નથી, એણે કંઈક જાણ્યું છે, તો જ એવું કહે છે. કારણ કે એને એની કેપેસિટી પણ ખબર છે અને ભગવાનની કેપેસિટી ખબર છે, એટલે એવું કહે છે. હવે સમજ પડે છે? કોઈ કામ એવું નથી જે બધા કરી શકાય, એની એના જેવી વાત છે. આ એટલું સરળ પણ નથી કે તમે આસાનીથી સમજી જાઓ, અને એટલું અઘરું પણ નથી કે તમે ન સમજો. શાંત મગજે વિચારો તો જ સમજ પડશે. યતો વાચો નિવર્તંત અપ્રાપ્ય મનસા સહ, એટલે માઈ કહેવાય ઇન્દ્રિય અંતઃકરણને કરીને ભગવાન નથી પામી શકતા. એટલે ભગવાન એવા નથી કે નથી જ પામી શકતા, પામી શકાય છે. પણ કેટલા પામી શકાય છે? બધાની અલગ અલગ કેપેસિટી પ્રમાણે. ભગવાને વચનામૃતમાં શું કહ્યું? અહીંયાથી માંડીને પેલા આપણા જેવા બદ્ધ જીવથી માંડીને અક્ષર મુક્ત જે અક્ષરધામમાં બેઠેલા છે ત્યાં સુધીના બધા ભગવાનના સ્વરૂપને જાણે છે. ભક્તોની વાત કરીએ, અભક્તને સાઈડ પર મૂકો. જ્યારે આપણે થિયરીની વાત કરીએ ને ત્યારે વચ્ચે ખોટી દલીલ નહીં કહેવાની કે નથી ભક્ત એને ગોળામાં નાખો. હવે એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. જે ભક્તો જે છે તે અહીંયાના બધું ભક્તો જે છે તે ત્યાંથી માંડીને અક્ષરધામના મુક્ત બધા ભગવાનને જાણે છે.
પણ હું તમને એમ પૂછું કે પેલો અક્ષરધામનો મુક્ત જેવા ભગવાનને જાણે છે એવા આપણે જાણીએ છીએ, બરાબર? હવે આપણાથી વધારે એ દેવતાઓ જાણે છે, કારણ કે એ દેવતાઓની જ્ઞાનની કેપેસિટી આપણા કરતાં વધારે છે. એમ જેમ જેમ આગળ જાય અને જેનું જેમ જેમ પદ વધે અને સત્તા વધે અને એની જ્ઞાનની કેપેસિટી વધે અને એની જેટલી જ્ઞાનની કેપેસિટી વધે એટલા એ ભગવાનને વધારે જાણવાનો, તો એને ભગવાનનું અહોહોપણું ને મહાત્મા એટલું વધારે. બીજું, એ દેવતાઓ પોતે ભગવાન માટે ભગવાનના ધામમાં જઈ શકે છે અને ભેદ સોગાદો પણ લઈ જઈને ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે શું કે તમે અમારા બ્રહ્માંડમાં પધારો. એવી રીતે આપણે જઈ શકીએ છીએ. ભાઈ તમે જઈ શકો છો? ભાઈ તમે હેમંતભાઈ કાલે તો ગયેલા, રાત્રે કાલે ગયેલા ને? નહીં ગયેલા? ચાલો, તમે પણ નહીં જઈ શકતા. તમે જતા હશો કદાચ. કાઠિયાવાડથી તો જાય ને રોજ રાત્રે હેલિકોપ્ટર ઉપડે છે અક્ષરધામમાં. ગયેલા કાલે? નહીં ગયેલા? ઓકે, ચાલો. જો કાઠિયાવાડી નહીં જઈ શકે તો કોઈ નહીં જઈ શકે, બરાબર? કારણ કે એ લોકો તરત જ કહે કે આ તો અમે કરી જ દઈએ. એટલે જો આ લોકો ના પાડે છે કે ભાઈ નહીં જવાતું, ને પેલા સુરતીભાઈએ તો હાથ જ ઊંચા કરી દીધા, તો ભાઈ જવાની કોઈ શક્યતા નથી. કહેવાનું તાત્પર્ય સમજો. ભગવાન એવા નથી કે એને તમે જાણી જ ન શકો, સમજો. એ જે શ્રુતિ કઈ યતો વાચો નિવર્તંત અપ્રાપ્ય મનસા સ, એનો અર્થ એવો નહીં લેવાનો કે ભગવાન કોઈ એવો વિષય છે કે જેને તમે જાણી જ ન શકો. પણ એમાં આપણી ઇન્દ્રિયોની આપણી ઓકાત બતાવેલી છે કે તારી ઓકાત બહુ ઓછી છે માય ડિયર, એટલે તું એમ નહીં કે ઓ બહુ ફાઇન કામ કર્યું, નિગમ ઊભો રહી જા, બેસી જાય અહીંયા શાંતિથી, હવે તારો રોલ પૂરો થઈ ગયો, કંપની તમારો આભાર માને છે. સમજા મારી વાત? આપણી કેપેસિટી બહુ ઓછી છે, એટલે કોઈ એમ કહે કે મેં ભગવાનને પૂરેપૂરા જાણી લીધા, તો એ શ્રુતિ એનો નિષેધ કરે છે. ભાઈ ગરીખમમાં તારાથી ઉપર બેઠેલા દેવતા તારાથી વધારે જાણે છે, એનાથી આગળ ને એનાથી વધારે જાણે છે, પેલા અક્ષરધામમાં જે મુક્તો છે તે એનાથી વધારે જાણે છે, પેલા લક્ષ્મીજી જે છે તે એનાથી વધારે જાણે છે. એમ બધા આગળ આગળ જાય તેમ બહુ વધારે જાણે છે. સમજ પડી? તો પણ પેલા જે મુક્તો જે છે તે પણ એવો દાવો કરી શકે નહીં કે હું પૂરેપૂરા જાણું છું. કેમ? ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એટલે ખુદ ભગવાન પણ શું કહ્યું? નિગમ નેતિ નેતિ કહે. એટલે એ વેદ જે છે, જે ભગવાનનું સાક્ષાત પ્રત્યક્ષ અક્ષરસહ સ્વરૂપ છે, તે પણ એ વેદમાં ભગવાનના સ્વરૂપના જે કોઈ મહાત્મયના જે કોઈ એમ કહે કે શ્રુતિઓ કે જે કંઈ અંદર, એ પણ એ ભગવાનના પૂરેપૂરા જેવા છે તેવા વખાણ કરી શકતી નથી. એટલે નિગમ ન ઇતિ કહે. એટલે કોઈએ એવો દાવો કરવો નહીં કે એ ભગવાનને હું પૂરેપૂરા જાણી ગયો. જો એવું કોઈ કહે છે તો એ અર્થમાં આ કહેલું છે આ શ્રુતિ, કે ભાઈ કોઈ પૂરેપૂરા જાણી શકે નહીં કે કોઈ પૂરેપૂરા એનું મનન કરી શકે નહીં. સમજ પડી ગઈ? પણ એ પરમાત્મામાં એવો કોઈ ગુણ જ નથી કે એ પરમાત્મા એવો કોઈ વિષય જ નથી કે એનું ધ્યાન ભજન ઉપાસના ન થાય, તો એ વાત ખોટી છે. હવે સમજ પડી ગઈ? આવું અહીંયા કહેવા માંગે છે. ચાલો, એ અજ્ઞાન સ્વરૂપતા કુતર્ક સિદ્ધ છે એમ મનન કરીને આત્માને તું એવી રીતે જોઈશ નહીં, એ પ્રમાણે મનન કરીશ નહીં, પણ દ્રષ્ટા અને મનતા છતાં પણ એ આત્મા દ્રષ્ટિ અને મતિરૂપ છે એમ જોજે, એમ ઉપરની શ્રુતિ કહે છે. અથવા તો દ્રષ્ટિના એટલે ઉપરની શ્રુતિમાં બ્રહ્મના દર્શનનો અને મનનનો જે નિષેધ કર્યો તેમાં સર્વથા દર્શન અને મનનનો અભાવ વિવક્ષિત નથી. એટલે ભાઈ દર્શનનો કે મનનનો અભાવ વિવક્ષિત નથી થતો અંદરથી, કે ભાઈ તમને દર્શન ભગવાનના થાય જ નહીં, કે મન એના ઘાટ ઘડી જ નહીં શકે, કે મનના સંકલ્પમાં એ ભગવાન આવે એવા જ નથી, એવું કહેવા નથી માંગતી. જે આપણે આ વાત હમણાં કરી દીધી, એ હવે અત્યારે કહી છે. પણ ઉપર કહેલી કુતર્કની રીતે દર્શન મનનના નિષેધ કરવાનું તાત્પર્ય છે. આ એક ખુલાસો. બીજો ખુલાસો એમ કરી શકાય કે અત્રે આત્માના એટલે જીવાત્માના દર્શન મનનનો નિષેધ કર્યો છે અને પરમાત્માના દર્શન મનનનું પ્રતિપાદન કરેલું છે. હવે આ તો એક અલગ પોતે આ મેઇનમાં નથી આવતું, કાઉન્સના શબ્દો છે કે ભાઈ એ જીવાત્મા જે છે એના દર્શન મનનનો નિષેધ કરેલો છે અને પરમાત્માનો. હવે અહીંયા શ્રીજી મહારાજનું વાક્ય પેલું લેવાનું, જીવાત્માને પોતાનું દર્શન ક્યારે થાય? ભગવાનની ઉપાસના કરે, ધ્યાન ભજન ઉપાસના ને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે જે જીવાત્માને પોતાનું પણ દર્શન થાય. એટલે એના દર્શનનો અહીંયા શું કરેલો છે? નિષેધ આ પ્રમાણે કરેલો છે કે જ્યાં સુધી એ ભગવાનના ગુણ ગાશે નહીં, ભગવાનની ઉપાસના કરશે નહીં, ત્યાં સુધી એને એનું પોતાનું સ્વરૂપ પણ દેખાવાનું નથી. એ રીતે એનો નિષેધ કરેલો છે શ્રીજી મહારાજના વચનામૃત પ્રમાણે. એણે એ વાત નહીં લખી, પણ એ નિષેધ કરેલો જ એવું કહ્યું, એટલે આપણે એ વાત આપણા કોરિલેટ કરવાની આપણા વચનામૃત જોડે. સમજ પડે છે?
બહુ સિમ્પલ વાત છે. આપણે આપણું દર્શન અત્યારે કરવું હોય તો કરી શકીએ છીએ. તમને કોઈને આપણે આપણું દર્શન એટલે આપણા આત્માનું દર્શન થાય અત્યારે નહીં જ થતું ને, તો એનો નિષેધ બરાબર જ કરેલો જ ને. અત્યારે આપણે આપણું દર્શન નહીં થતું, સમજો, તેનો નિષેધ બરાબર કરેલો છે. ભગવાનનું દર્શન આપણે કરીએ છીએ ઇન્દ્રિય અંતકરણ દ્વારા, કરીએ છીએ ને રોજ મૂર્તિનું દર્શન. તો હવે એનું ધ્યાન ભજન ઉપાસના કરશું અને એ ભગવાન જ્યારે અંદર દેખાશે આપણે, ત્યારે આપણું દર્શન થઈ જશે ને. પણ જ્યાં સુધી એનું ધ્યાન ભજન ઉપાસના બરાબર થશે નહીં ત્યાં સુધી આપણું દર્શન થવાનું નથી. ભગવાન જૂઠ ન બોલવાય, રાધા રાની સમજ ગયા. સભા એકદમ શાંત થઈ ગઈ. ઇતના સન્નાટા ક્યું હે ભાઈ? સમજ પડી કે મનીષ ન પડી? મનીષને સમજ નથી પડી, બ્લેક એન્ડ વ્હાઇટ હો ગયા. આપણું દર્શન થાય અત્યારે? તને તારું દર્શન થાય છે? અશોકભાઈ, તમને તમારું દર્શન થાય છે? થાય છે હે? અરે એ શરીરનું થાય છે. હું એટલે જ કહું છું કે નહીં સમજ પડી. હું બોલું જ તે સાંભળો. આ ગંભીર વાત કરું છું, હું હસવાની વાત નહીં કરતો. હું તમને અઘરી વાત, ગંભીર વાત સરળતાથી કેવી રીતે કહી શકાય એટલે એવા ઉદાહરણ આપું છું. પણ એ વાત સરળ નથી. આપણે અરીસામાં જે જોઈએ તે શરીરને જોઈએ છે, આત્મા થોડો દેખાય છે. તો પેલી હોરર પિક્ચરમાં દેખાય આમ કરીને દીવો ટેંગ ટેંગડિંગ ટેંગડિંગ ટિંગ ટેંગડિંગ ટેંગડિંગ. પણ એ તો હાલ એની કલ્પના શક્તિ છે. પેલો કેમેરામેન કે જે સ્ટોરી રાઇટર હોય ને, એણે પબ્લિકને એવું બતાવવાનું છે કે આત્મા દેખાય છે ને, તો એ બતાવે કેવી રીતે? એટલે પેલો દીવો બતાવે આમ કરીને. કારણ કે એણે પણ વાંચેલું જ કરશે કે આત્મા દીવા જેવો તેજસ્વી છે, એટલે એ શાસ્ત્રમાંથી વાંચીને જ એવું બતાવે છે. એની કલ્પના શક્તિથી એ ક્રિએટ કરે જ ચિહ્ન, એવું સાંકેતિક ચિહ્ન છે કે આત્માનું દર્શન કરાવવા માંગે છે. ત્યારે એને પણ પેલું શરીરનું દર્શન નહીં કરાવવાનું. શરીર તો તમે જોઈ જ રહ્યા છો પડદા પર, સમજો. અરીસામાં આપણે આપણું રૂપ જોઈ રહેલા છે, આપણું સ્વરૂપ થોડું દેખાય છે કે આપણે કેવા છે. આત્માનું દર્શન થોડું થાય છે. હવે આત્માનું દર્શન કરવું હોય ત્યારે આપણે શું કરવું પડે? તો આ ભગવાન જે છે એનું ધ્યાન ભજન ઉપાસના કરે ત્યારે જ આપણે આપણું સ્વરૂપ દેખાય, સમજો. જરા મગજ ચલાવજો. હું તમને શું કહું છું, એટલું સરળ પણ નથી કે તરત આવડી જાય, પણ એટલું અઘરું પણ નથી કે ન આવડે. જરા મગજ ચલાવવાનું છે. વેદાંત ચાલે જા એટલે ધ્યાન આપજો. કોશિશ તો આપણે એવી કરીએ છીએ કે હળવા વાક્યોનો કે હળવા ઉદાહરણનો પ્રયોગ કરીએ, પણ આ વેદાંત ચાલે છે, સમજો. આ એટલો સરળ વિષય નથી. અને એવું કહે છે કે વેદાંત સર્વગ્રાહ્ય વિષય નથી, એટલે દરેકનો વિષય નથી આ. એટલે જેને ન સમજ પડે એને થોડા પ્રયત્નશીલ રહેવું પડે, સમજો. એટલે આમાં જે દ્રષ્ટા કે મનતા આત્માને નથી કયો, કેમાં યતો વાતો નિર્વંતતે અપ્રાપ્ય મનસાસ. દ્રષ્ટા અને મનતા એટલે શું? દ્રષ્ટા એટલે જોઈ નહીં શકતો, અને મનતા એટલે મનન નહીં કરી શકતો. એવો જે કયો છે તે કેને કારણે કયો છે? આ કારણે કયો છે કે એની કેપેસિટી જે છે તે કેટલી છે? ઓછી છે. આ કાલે ચલાવવું પડશે પાછું, બરાબર? કારણ કે તમે બધા અત્યારે પેલા હાથમાં પેલું ફાનસ લઈને ચાલતા હો ને, એવા થઈ ગયા છો, બરાબર? ફાનસ લઈને ચાલે એટલે ખબર ને, અંધારામાં. ચાલો 1 મિનિટ. તો દ્રષ્ટિના દ્રષ્ટા અને મતિના મંતા એવા જીવાત્માનો નિષેધ કરીને સર્વભૂતોના અંતરાત્મા જે પરમાત્મા તેની ઉપાસના કર, એમ એ વાક્યનો અર્થ સમજવો પડે. આવી ગયું ને શ્રીજી મહારાજનું વાક્ય? એટલે એ આત્માની ઉપાસના નહીં કરવાની. પેલા લોકો કહી જ ને આત્મા છો પરમાત્મા, અદ્વૈતીઓ પણ. ઉપાસના કોની કરવાની છે? પરમાત્માની કરવાની છે. સાંભળો. નહીં તો વિજ્ઞાતા રમરે કેન વિ જાનિયાત. વિજ્ઞાતાને અરે શેના વડે જાણે? એ જ્ઞાતૃત્વની પ્રતિપાદક શ્રુતિનો વિરોધ આવે, બરાબર? એટલે એ આત્માને જાણે કેના વડે? તો એ પરમાત્માનું ધ્યાન કરીને પરમાત્માને જાણીને એ પોતે પોતાને જાણી શકે. બાકી પરમાત્માને ન જાણે તો એ પોતે પોતાને જાણી શકે નહીં. આજે જે લોકો મોડા આવ્યા કે જે ન આવ્યા, એને કદાચ બીજી વખત આ સમજવા બેસશે તો ખબર પડશે નહીં. એટલે ઘરે જઈને કે ગમે ત્યારે આનું રેકોર્ડિંગ એક વખત સાંભળજો, તો એક વખત સાંભળવાથી પણ ન પડશે. એને ધ્યાનથી 3-4 વખત સાંભળશો તો સમજ પડશે. પણ આ મેઇન વસ્તુ છે કે તમને તમારા સ્વરૂપનું દર્શન અત્યારે નથી થતું, અને તમારે તમારા સ્વરૂપનું પણ જો દર્શન કરવું હોય તો ભગવાનની ઉપાસના કરવી પડશે. ટૂંકમાં અહીંયા સાર એવો છે. આપણે આપણી જાતને નહીં જોઈ શકતા ને અત્યારે, આપણે બધા એ જ પરિસ્થિતિમાં છે. આપણે આપણી જાતને પણ જોવી હોય કે હું કોણ છું, તો એના માટે પરમાત્માનું ધ્યાન ભજન ઉપાસના કરવી પડશે. એ પરમાત્માની ધ્યાન ભજન ઉપાસના કરશું અને એ પરમાત્માનો સાક્ષાત્કાર થશે ત્યારે જ આપણે આપણું સ્વરૂપ પણ દેખાશે કે હું આવો છું. તમે અરીસામાં જે જોવો છો તે તમે તમને નહીં જોતા, આ શરીરને જોઉં છો. એ તો બદલાયા કરે છે. કૂતરા બિલાડા પણ હોય, આપણે હતા પહેલાં, બીજા પણ ઘણા બધા હતા. સ્ત્રી રૂપે હોય, પુરુષ રૂપે હોય,
ઘણા બધા રૂપ એ આત્મા હોય છે, તો આપણે એ રૂપને જોઈએ છે અરીસામાં, સ્વરૂપને નહીં જોતા. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ